નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું નિધિ। મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજકારણમાંથી, જ્યાં અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। જી હા, આવતીકાલે અમરીશ ડેર ભાજપમાં જોડાશે। અમરીશ ડેર આવતીકાલે કેસરીઓ ધારણ કરશે। આપને જણાવી દે, થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમરીશ ડેર કોંગ્રેસના નેતા, જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને આવતીકાલે અમરીશ ડેર ભાજપમાં જોડાશે। અમરીશ ડેર આવતીકાલે કેસરીઓ ધારણ કરશે। આજે CR પાટીલ તેમના ઘરે મળવા પણ પહોંચ્યા હતા। જિલ્લાના ઉપાધ્યક્ષ તરીકે પણ 2 કે 3 જેટલું ટર્મ જેટલું કામ કરેલું। ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ધારાસભ્ય તરીકે ગુજરાતના લોકોની સેવા કરી। ઘણા બધા સમયથી વિવિધ મુદ્દાઓ બાબતે કોંગ્રેસ પાર્ટીમાં નિર્ભયપણે હું મારી વાત મૂકતો હતો। એ મુદ્દો રામ મંદિરનો હોય તો પણ ભલે, લોકો સાથે જોડાયેલી છે, આસ્થા છે અને દેવાધિદેવ છે। 370ની વાત હોય તો પણ ભલે, કે બીજી ત્રીજી કોઈ વાત હોય તો પણ ભલે, સતત મેં કોંગ્રેસ પક્ષમાં બધા જ મુદ્દાઓ મૂક્યા હતા અને મેં એવું કહ્યું હતું કે આ દેશમાં એકતા છે પણ વિવિધતામાં એકતા છે। બધા જ રાજ્યોની સ્થળ, સ્થિતિ, મેન્ટાલિટી, કાર્ય કરવાની પદ્ધતિ, ખાનપાનની પ્રક્રિયાઓ બધી અલગ અલગ છે, ત્યારે આ દેશની અંદર વિવિધતામાં એકતા છે। એટલે બધા જ લોકોને માન સન્માન આપવું જોઈએ ને એ મુજબ જવું જોઈએ। એ સંદર્ભે ઘણી બધી ચર્ચાઓ હતી અને આમ પણ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષશ્રી છેલ્લા 3 વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં ઇન્વિટેશન મને આપી રહ્યા હતા। ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ જાહેર મંચ ઉપરથી, ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું, પણ મને એમ હતું કે ફેરફાર કરવો નથી। પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે, મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ, અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત, એ મુજબ એ ન થયું, એટલા માટે યોગ્ય ન લાગ્યું। એ સંદર્ભે આદરણીય અધ્યક્ષશ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે, મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે, જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા। એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં એની મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ પદેથી અને તમામ પદો ઉપરથી મેં રાજીનામું આપ્યું છે, હું આપને જણાવી રહ્યો છું। કોંગ્રેસ પાર્ટીમાંથી સ્ટેટમેન્ટ આવ્યું છે કે આપને જે ઓલરેડી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, અમરીશ ડેરને 6 વર્ષ માટે કોંગ્રેસ પાર્ટીએ સસ્પેન્ડ કરી। તમે કહો છો ત્યારે મને સમાચાર મળે છે, મને ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી, અને મોટાભાગના નેતાઓના ફોન આદરણીય પાટીલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત લઈ ગયા પછી મારા ફોનમાં આવેલા છે, એટલે મને સસ્પેન્ડ કર્યો હોય એવું કોઈ મારા ધ્યાને નથી। પણ મેં ચોક્કસ પ્રમાણે 1.5 કલાક પહેલાં મેં રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં, અને અહીંની ચેમ્બરમાં પણ, ગુજરાત અધ્યક્ષની ચેમ્બરમાં પણ એ પહોંચી ગયું છે, ફેક્સ દ્વારા, ઈમેલ દ્વારા। પાર્ટીના ધારાસભ્ય પણ રહ્યા, પાર્ટીમાં પણ કામ પણ કર્યું, કાર્યકારી પ્રમુખ તરીકે પણ આપ રહ્યા, તો એવું શું બને કે રામ મંદિરનો મુદ્દો પણ બીજા કોઈ એવા મુદ્દા, ઇન્ટરલી કોઈ પ્રોબ્લેમ, કોઈ લીડર્સની અંદર કોઈ પ્રોબ્લેમ? દરેક રાજકીય પાર્ટી હોય તો પણ ભલે, કોઈ સંગઠન હોય તો પણ ભલે, ખૂબી ને ખામી બધી જગ્યાએ રહેવાની છે। પણ હું એવું માનું છું કે મેં જે જગ્યાએ 5 વર્ષ નિષ્ઠા પ્રામાણિકતાથી ગુજરાતની જનતાના પ્રશ્નો ઉઠાવવાનું કામ કર્યું, એને મારે ખરાબ કહેવાનો કોઈ મતલબ નથી। એટલું ચોક્કસ પ્રમાણે કહું છું કે આજના સમયની અંદર એટલું સમજવાની જરૂર છે કે રાજકીય પાર્ટીઓનું કામ શું હોઈ શકે અને NGOનું કામ અલગ શું હોઈ શકે। જ્યારે રાજકીય પાર્ટી છે ત્યારે રાજકીય પાર્ટી તરીકે જો કામ થતું હોય તો એ સારું રહે, પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માગતો નથી, કારણ કે હું સંબંધનો માણસ છું અને જ્યાં જોડાયો છું, અથવા ત્યાંય ભૂતકાળના સંબંધો છે અને કોંગ્રેસમાં પણ સંબંધો છે, સંબંધોનો માણસ છું, ને આમે બધી જ રાજકીય પાર્ટીઓની વિચારધારા અલગ હોઈ શકે, પણ બધી જ રાજકીય પાર્ટીઓનો ધ્યેય જે છે એ જનતા જનાર્દનનું ભલું કેમ થાય, જનતાનું હિત ક્યાં સચવાય છે એ જ હોય છે। એટલે કદાચ રસ્તો જુદો હોઈ શકે, પણ બધી જ રાજકીય પાર્ટીઓનું ધ્યેય જે છે, અંતિમ ધ્યેય જે છે, એ રાજ્યની ને દેશની જનતાનું ભલું કેમ થાય એ છે। એટલા માટે પાર્ટીના કોઈ નેતા જવાબદાર માનો છો આપ કે જે સિસ્ટમ છે, કામ છે? આપણે રામ મંદિરની વાત કરી, રામ મંદિરમાં તો કોંગ્રેસ પાર્ટીએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું કે લોકો જશે નહીં, પરંતુ તેઓ આસ્થા તો રાખે છે, મંદિરોમાં પણ ગયા હતા, તો એ કેમ કોન્ટ્રોવર્સી એ વાતમાં થાય છે? જે મુદ્દો સોલ્વ થાય એના માટે 550 વર્ષથી રાજ્યના અને દેશના લોકો ઈચ્છી રહ્યા હોય, અને એ જ્યારે
ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું. અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મેં મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી. મેં ત્યારે પણ પાર્ટીનું ધ્યાન દોર્યું હતું અને આજે પણ સવિનય હું બધાનું ધ્યાન દોરી રહ્યો છું. કોંગ્રેસ પાર્ટીનું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ આગેવાનોનું હું ક્યારેય ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી. એ લોકોએ જે સ્ટેન્ડ લીધું હોય પણ હું કોઈને ક્રિટિસાઇઝ કરવા માંગતો નથી. ભાજપમાં ક્યારે અમરીશ ડેર હવે? ચોક્કસ પ્રમાણે રિઝાઇન કર્યા પછી પરત ભારતીય જનતા પાર્ટીમાં ફરવું એવું થોડા સમયથી ચાલી રહ્યું હતું. ને આમ મેં જે રીતે કહ્યું છે કે ભૂતકાળમાં યુવાવસ્થાથી જ ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે ત્યારે આવતીકાલે 12 સાડા 12 વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ. ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ અને ત્યારબાદ મારા મત વિસ્તારની અંદર જેટલા મારા કાર્યકર્તાઓ જેટલા મારા સમર્થકો જે મને ચાહવાવાળા લોકો જે છે એ આવવા માગે છે એમની સાથે ચર્ચા કરી અને આગામી સમય જે નક્કી થશે એ મુજબ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમાં પણ આ કાર્યક્રમ થશે જોડાવા. વિધાનસભામાં ફરી વખત અમરીશ ડેર જોવા મળશે ખરા? હું એવું માનું છું કે રાજનીતિમાં આવ્યા બાદ ક્યારેય કોઈ પદ માટે દોડ્યું એવું મેં ક્યારેય પ્રયત્ન કર્યો નથી. એટલે જે પાર્ટી કામગીરી સોંપશે અને હું સંનિષ્ઠતાથી નિભાવવાનો પ્રયત્ન કરીશ. કોંગ્રેસમાં હતો ત્યારે પણ લોકસભાની ચૂંટણી હોય આદરણીય શક્તિસિંહજી જ્યારે રાજ્યસભાની ચૂંટણી લડતા હતા ત્યારે પણ તમે જાણો છો કે જે રીતની વાત હતી ત્યારે કોઈ બાંધછોડ કરી નથી અને કોઈ બીજી ત્રીજી રીતે જવાનો પ્રયત્ન કર્યો નથી. વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ પણ ભારતીય જનતા પાર્ટી જોડાવા માટે ફરી વખત ધારાસભ્ય તરીકે અને ધારાસભ્ય કરતાં આગળ પણ જવા માટે પણ મને ચોક્કસ પ્રમાણે કહ્યું હતું. પણ ત્યારે પણ મેં સવિનય મેં એવું કહ્યું હતું કે નહીં અત્યારે જ્યાં છું ત્યાં બરાબર છે. એટલે હું એવું માનું છું કે આગામી સમયમાં જે જવાબદારી પાર્ટી સોંપશે એને યોગ્ય રીતે મારી ક્ષમતા પ્રમાણે વહન કરવા માટે હું તૈયાર છું. અમરેશભાઈ, આપને બીજેપીમાંથી તો ક્યારનું આમંત્રણ હતું, પરંતુ હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે ને આપ હવે ભાજપમાં આવી રહ્યા છો તો ક્યાંક આપના સમીકરણ સ્પષ્ટ થઈ ગયા છે કે નક્કી થઈ ગયું છે કે હવે મારે જે વિધાનસભા લડાવી લોકસભા લડાવી? હું એવું માનું છું કે જ્યાં લાગણી હોય ત્યાં સોદા ન હોય. બરાબર, આ બહુ સ્પષ્ટ છે. શેના માટે વાર કરી? છેલ્લા 3 વર્ષથી આદરણીય પાટીલ સાહેબ 3 જુદા જુદા વાક્યો બોલ્યા છે. સૌથી પ્રથમ મારા મત વિસ્તારમાં આવીને એવું કહ્યું હતું કે જે રીતે બસમાં નજીકના મિત્રોની જગ્યા રોકવા માટે બસમાં રૂમાલ રાખીએ એવી રીતે અમરીશભાઈ માટે જગ્યા રાખી છે. ત્યારબાદ વેરાવળના એક કાર્યક્રમમાં એવું કહ્યું કે હું અમરીશભાઈને હાથ પકડીને લઈ જઈશ.